હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેસો મજામાં? જય હિન્દ, જય ભારત. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેસો મજામાં? કમેન્ટમાં જણાવો યાર કઈ વિડીયો બને છે, શું લાગે છે તમને, સક્સેસ થશે કે નહીં થઈ એમ. આજની વિડીયો મહત્ત્વની વાત છે કે 2-3 દિવસ પછી બ્લોગ બનાવું છું. તો કેટલી કોશિશ કરું પણ બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળતો. કેટલી કોશિશ વિડીયો શૂટ કરવાની, ભાઈ એડિટિંગ કરવાનું બહુ કઠિન કામ છે. ટાઈમ મળતો નથી. એટલા માટે મને આજે બ્લોગ બનાવવો છે. હું આજે સવારમાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો, બી વરસાદ મન થયો છે. મસ્ત ચાલ આજે બ્લોગ બનાવ્યો, એટલે મસ્ત બ્લોગ બનાવવા આવી ગયો. નહીં તો બતાવું વાતાવરણ અમારા ધાબા પરનું. જોઈ લો એક વાર નજારો. તો ગાઈસ, અને આપણે વિડીયો બનાવેલી ખબર તમને, એક પાર્લેજી અને કુરકરિયાનું એ આપણે દાટેલું છે. કંઈક એક વસ્તુ થઈ છે, તમને બતાવું કે શું વસ્તુ થઈ છે. એટલે પાછું તમને બતાવું તો જઈને જ કે અમને ખબર પડી જશે. ચાલો જઈએ તો આગળ, પછી એકબીજા નજારો બતાવો. હેલો ગાઈસ, આપણે જગ્યા પર આવી જવાયા. તમને બતાવું સર. ગાઈસ, આપણે આ જગ્યાએ દાટેલું કહેલું 3જી તારીખે કાઢીશું. પછી ફરીને એવી અહીંયા છે ભૂંડાએ ખોદી કાઢેલું થોડુંક, એને થોડુંક પાછું દાટી દીધું. એટલે આપણે લાગવું ના જોઈએ કે કોઈ ખોદેલું. એટલા માટે વિડીયો તો જોરદાર બનશે. શું અંદર હશે મને નહીં ખબર, જ્યારે ખબર પડી જશે ત્યારે તમને બતાવીશું. રોડ ઉપર જઈએ નજારો બતાવવા મને. આ રોડ છે, અહીં આપણે સવારમાં ઉઠીને કસરત કરી છે. કસરતનું બહુ બતાવતો નહીં, એટલે બોર થઈ જાય. એટલા માટે એક વખત દિવસ બ્લોગમાં બતાવી દેવાનું. આ રસ્તો આ બાજુ ગયો, આ રસ્તો સુરેલી ગામ બાજુ. અને એક દિવસ બ્લોગમાં બતાવીશ કે મારું ગામ કેવું છે અને કયા ઘર છે સુરેલી, પણ તમને બતાવીશ. ત્યાં જઈએ આ બાજુ. કમેન્ટમાં યાર જણાવો કે એ વિડીયો બનાવી અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી લો. યાર ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા વિડીયો જોવો છો પણ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મસ્ત એક સૂરજ બતાવું તમને, કેવું સૂરજ ખતરનાક દેખાશે. એ વ્યૂ ધાબા પરથી નથી દેખાતું, તમને બતાવો આપણે લોકેશન પર આવી કે મસ્ત નજારો બતાવું તમને. જોઈ લો ગાઈસ, પહેલો રોજ સુરત દાદા આપણા. નજારો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચલો નીકળીએ ઘરે જવા માટે. બહુ મોટું થઈ ગયું છે. અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. યાર ફૂલ મહેનત લાગે વિડીયો બનાવતા. ને આવો પ્રેમ ને આવો સપોર્ટ આવતા રહેજો. તો આપણે એટલા 200 સબસ્ક્રાઈબર છે અને મોઇન ચેનલમાં 3400 છે. એટલે કહું એટલે એનો આંકડો આવવાનો, આ ચેનલનો આંકડો વધી જાય તો સબસ્ક્રાઈબ કરી લો. અને સારી લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઘરે